हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। આપણે લાસ્ટ લેક્ચરની અંદર લુઈસ એસિડનો સિદ્ધાંત, લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત ભણ્યા હતા. પછી નિર્ભર એસિડ, નિર્ભર બેઝના આયનીકરણ અચળાંક, પીએચ માપક્રમ અને પાણીનું આયનીકરણ શીખ્યા હતા. તો હવે આપણે ત્રણેય જે એસિડના નિયમો ભણ્યા, આરએનએસ એસિડ બેઝ સિદ્ધાંત, લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત, બ્રોન્સ્ટેડ-લોરી એસિડ બેઝ સિદ્ધાંત, પીએચ માપક્રમ, નિર્ભર એસિડ, નિર્ભર બેઝના અચળાંકો, તે બધાનો હવે આપણે એક્ઝામ્પલની અંદર ઉપયોગ કેવી રીતે થાય તે જોઈશું. એટલે આજનું લેક્ચર ટોટલી આપણા એક્ઝામ્પલ જ છે. તો અહીંયા આપણે સૌથી પહેલું કોયડા નંબર 7.15 નીચેની સ્પીસીઝને લુઈસ એસિડ અને લુઈસ બેઝમાં વર્ગીકૃત કરો અને દર્શાવો તે કેવી રીતે વર્તે છે. તો લુઈસ એસિડની વ્યાખ્યા હતી કે જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તેને લુઈસ બેઝ કહેવાય છે, અને જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે તેને કહેવામાં આવે છે લુઈસ એસિડ. તો આપણે સૌથી પહેલાં વ્યાખ્યા જોઈ લઈએ. તો લુઈસ એસિડ શોર્ટમાં લખીશું. લુઈસ એસિડ એટલે કે ઇલેક્ટ્રોન મેળવે, અને લુઈસ બેઝ, તો લુઈસ બેઝ એટલે કે ઇલેક્ટ્રોનનું દાન કરે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં શીખવાડ્યું કે બધા જ ઋણ આયન લુઈસ એસિડ તરીકે વર્તે, અરે લુઈસ બેઝ તરીકે વર્તે છે. તો લુઈસ બેઝ અહીંયા કયા કયા બનશે અને કેમ બનશે? તો OH માઇનસ તે લુઈસ બેઝ બનશે. કેમ? કારણ કે ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે જે સહેલાઈથી દાન આપે. બીજો છે F માઇનસ, તેની ઉપર પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને નેગેટિવ છે, માટે તે પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે, માટે તે લુઈસ એસિડ છે. અરે લુઈસ બેઝ, સોરી, લુઈસ બેઝ. હવે લુઈસ એસિડ, લુઈસ એસિડ એટલે કે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે. બધા જ ધન આયનો એ લુઈસ એસિડ છે. એટલે H+ ઇલેક્ટ્રોનની જરૂર છે, માટે લુઈસ એસિડ. BCl3 તે પણ લુઈસ એસિડ. કેમ? કારણ કે BCl3માં ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ થતું નથી, ષષ્ટક બને છે, માટે તે લુઈસ એસિડ તરીકે વર્તે. હવે સ્વાધ્યાયનો છે આ ક્વેશ્ચન 7.35. કોયડા હશે તો તેની આગળ કોયડા લખેલા હશે, બાકી ખાલી નંબર હશે તો તે બધા સ્વાધ્યાયના છે. સંયુગ્મી એસિડ બેઝનો અર્થ શું? નીચેની સ્પીસીઝ માટે સંયુગ્મી એસિડ અને સંયુગ્મી બેઝ શોધો. તો મેં તમને શીખવાડ્યું તો આ ક્વેશ્ચન બ્રોન્સ્ટેડ-લોરી આધારિત છે કે એસિડ એટલે કે શું કરશે? H+ નું દાન કરે. H+ નું દાન કરે તો લુઈસ અરે બ્રોન્સ્ટેડ એસિડ. અને બેઝ કે જે H+ નો સ્વીકાર કરે, સ્વીકાર કરે તો તેને કહેવામાં આવે છે બ્રોન્સ્ટેડ બેઝ. તો તેની ઉપરથી આપણે વ્યાખ્યા આપી હતી કે સંયુગ્મ બેઝ કોને કહેવાય? કે જે પદાર્થ H+ નું દાન આપે અને તેમાંથી મળતી સ્પીસીઝ જેને આપણે કહીએ છીએ સંયુગ્મ બેઝ. સંયુગ્મ એસિડ કે જે પદાર્થ H+ નો સ્વીકાર કરે
અને તેમાંથી મળતી સ્પીસીઝ જેને કહીએ છીએ આપણે સંયુગ્મ એસિડ. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા આપણે HNO2 નાઇટ્રસ એસિડ એટલે આ એસિડ છે. તો એસિડમાંથી H+ દૂર થાય તો બનશે NO2-, જેને આપણે સંયુગ્મ બેઝ એટલે કોન્જ્યુગેટેડ બેઝ કહીએ છીએ, જેને શોર્ટમાં CB કહીશું. CN- જે બેઝ છે, કારણ કે H નથી માટે તે H+ નો સ્વીકાર કરી HCN બનાવશે, જેને આપણે સંયુગ્મ એસિડ કહીશું. HClO4 પરક્લોરિક એસિડ, તો આ એસિડ, તો તેમાંથી મળશે ClO4-, જે બનશે કોન્જ્યુગેટેડ બેઝ. F-, જે બેઝ કહેવાય, કારણ કે H+ નો સ્વીકાર કરે તો HF બને, તેને સંયુગ્મ એસિડ કહીશું. OH- તે પણ બેઝ છે માટે H2O બને, તો H2O OH- નો સંયુગ્મ એસિડ કહેવામાં આવે છે. CO3-2-, તો ઋણ આયન એ પણ બેઝ છે. H+ નો સ્વીકાર કરી HCO3- બનાવે. HCO3- ને બેઝનું સંયુગ્મ એસિડ કહેવાય. અને S2- તે પણ બેઝ કહેવાય, કારણ કે H+ નો સ્વીકાર કરે અને બનાવશે HS-, માટે આ સંયુગ્મ એસિડ. ઓકે, તો આટલી વ્યાખ્યા તમે યાદ રાખો તો આવા કોઈ પણ MCQ પૂછાય તો તમે તેનો સહેલાઈથી આન્સર આપી શકો. આગળ આપણે બીજા ક્વેશ્ચન જોઈએ. તો બીજા ક્વેશ્ચનમાં 7.26 નીચેનામાંથી કયું લુઈસ એસિડ છે? તો લુઈસ એસિડની વ્યાખ્યા તમે શીખી ગયા કે જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે તે બધા લુઈસ એસિડ. તો આપણે સૌથી પહેલું લુઈસ એસિડ. તો લુઈસ એસિડ કોણ બને? તો બધા જ ધન આયનો, એટલે H+ લુઈસ એસિડ, NH4+ લુઈસ એસિડ અને BF3 તે પણ લુઈસ એસિડ. કેમ? કારણ કે અષ્ટક અપૂર્ણ, ઇલેક્ટ્રોનની ઉણપ માટે તે લુઈસ એસિડ બને. લુઈસ બેઝ કોણ બનશે? કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપી શકે, H2O, કારણ કે ઓક્સિજન ઉપર લોન પેર છે માટે તે લુઈસ એસિડ. હવે 7.37 બ્રોન્સ્ટેડ એસિડ HF, H2SO4 અને HCO3- ના સંયુગ્મ બેઝ લખો. તો અહીંયા આપણને એસિડ આપ્યા છે, અહીંયા તેના સંયુગ્મ બેઝ લખવા છે. એસિડ H ગુમાવે ત્યારે તેમાંથી મળતી સ્પીસીઝને કહેવાય સંયુગ્મ બેઝ. H2SO4 એક H ગુમાવીને HSO4- બને માટે સંયુગ્મ બેઝ. HCO3-2-, તો તેમાંથી મળશે CO3-2-. તો આ બધા એના સંયુગ્મ બેઝ બનશે. ત્યાર પછી 7.38 નીચેના સંયુગ્મ બેઝના સંયુગ્મ એસિડ લખો. બરાબર, અહીંયા બેઝ આપ્યા છે તો તમને ખબર છે કે બેઝ શું કરે? H+ મેળવે, તો H+ મેળવે તો તેમાંથી જે એન્ટિટી બને તે સ્પીસીઝને કહેવાય સંયુગ્મ એસિડ. તો અહીંયા NH2-, હવે માઇનસમાં +1 ઉમેરીએ છીએ H+, તો -+ તટસ્થ થશે અને એમોનિયા બની જશે. NH3 તેમાં H+ ઉમેરીએ તો NH4 અને તે બની જશે પ્લસ.
HCO3 માઇનસ, માઇનસમાં પ્લસ ઉમેરાયો 1 એટલે ફોર્મિક એસિડ બની જશે HCOOH, જે બનશે સંયુગ્મ એસિડ. ત્યાર પછી 7.39 H2O HCO3 માઇનસ HSO4 માઇનસ એમોનિયા જેવી સ્પીસીજો કે જેઓ લુઈસ એસિડ અને લુઈસ બેઝ તરીકે વર્તી શકે છે, તો દરેક માટે સંયુગ્મ એસિડ કે સંયુગ્મ બેઝ લખો. તો અહીંયા આપણે H2O, તો તેનો આપણે સંયુગ્મ એસિડ લખીશું અને તેનો સંયુગ્મ બેઝ પણ લખીશું. તો H2O સંયુગ્મ એસિડ મતલબ કે H2O H+ નો સ્વીકાર કરે અને તેમાંથી બને H3O+, તેને કહેવાય તેનો સંયુગ્મ એસિડ. પણ H2O H+ ગુમાવે બરાબર અને એસિડ તરીકે પોતે બને તો તેમાંથી બને OH-, તો તેને કહીશું સંયુગ્મ બેઝ. તે જ પ્રમાણે HCO3- સંયુગ્મ એસિડ મતલબ શું? H+ નો સ્વીકાર કરે તો H2CO3 કાર્બોનિક એસિડ. સંયુગ્મિક બેઝ તો CO3 2- એનો બનશે. HSO4- તો સંયુગ્મ એસિડ એટલે H+ નો આ સ્વીકાર કરે તો H2SO4, તો તેમાંથી મળશે આપણને કોન્જ્યુગેટેડ બેઝ SSO4 2-. NH3 H+ નો સ્વીકાર કરે તો તેનો સંયુગ્મ એસિડ NH4+, અને જો H+ ગુમાવે તો તેનો સંયુગ્મી બેઝ બને NH2-. શું મળશે એનો? NH2-. ઓકે, તો અહીંયા નીચેની સ્પીસીઝોને લુઈસ એસિડ બેઝમાં વર્ગીકૃત કરો અને કેવી રીતે એસિડ બેઝ વર્તે, આ તો સાવ સહેલો છે. આગળ આવી ગયો કે જે બધા જ ઋણ આયનો છે તે બધા લુઈસ બેઝ બને, કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે. તો અહીંયા આપણે લખીશું લુઈસ બેઝ. તો લુઈસ બેઝ કોણ? OH-, F- અને લુઈસ એસિડ. લુઈસ એસિડ ધન આયન કે જે H+ ઇલેક્ટ્રોન મેળવે, BCl3 કે જે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવે. ઓકે, તો આ બધા હતા લુઈસ એસિડ અને બેઝ. ઓકે, તો હવે આપણે આગળ બીજા ક્વેશ્ચન સોલ્વ કરીએ. તો હવે તમને અહીંયા લુઈસ એસિડ બેઝ, બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ, તેના સંયુગ્મ એસિડ સંયુગ્મ બેઝમાં ક્યાંય જ પ્રોબ્લેમ થશે નહીં. હવે આપણે આગળ કોયડા નંબર 7.6. હવે જે ક્વેશ્ચન ચાલુ થયા એ pH આધારિત છે. તો pH નું સૂત્ર તમે જાણો છો. pH એટલે શું? તો pH = log 10 નહીં લખો તો પણ ચાલશે, H+ અથવા તો H3O+. અને POH તેનું સૂત્ર પણ સેમ, log 10 OH-. આ થયું POH. અને આપણે શીખી ગયા pH + POH = 14. તો એક્ઝામ્પલની અંદર એક ઠંડા પીણાના નમૂનામાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા 3.8 × 10⁻³ મોલર છે. તો pH શોધો. રકમમાં તમને હાઇડ્રોજન આયનની સાંદ્રતા આપી દીધી એટલે H+ ની સાંદ્રતા 3.8 × 10⁻³ મોલર. તો હવે આની આપણે pH શોધવાની. તો pH નું સૂત્ર છે કે pH = -log H+. તો -log 3.8 × 10⁻³
માટે માઇનસ બ્રેકેટમાં log 3.8. તમે જાણો છો લોગમાં ગુણાકાર હોય તો સરવાળો થાય, પ્લસ થાય, તો સરવાળો થાય તો પ્લસ, બરાબર, પણ લોગની અંદર ઘાત આગળ ગુણાય તો -3 log 10. ઓકે, તો સૌથી પહેલા લોગ જોતા તમને મેં આગળ પણ શીખવાડ્યું, ફરીથી અહીંયા લાસ્ટ ટાઈમ શીખવાડી દઉં કે અહીંયા આપણે કોઈ પણ અંકનો લોગ જોતા હોય ત્યારે log 3.8 આપ્યો છે તો અહીંયા લોગ હંમેશા 10 થી શરૂ થાય. 10 બરાબર 20 30 40 0 થી સ્ટાર્ટ થશે, 1 2 અપ ટુ 9 સુધી હશે અને અહીંયા તમારું મેઇન ડિફરન્સ આવશે, બરાબર, અને એ મેઇન ડિફરન્સ 1 2 10 9 સુધીનો હોય છે. લોગ જોતી વખતે કોઈ પણ અંક આપ્યો હોય તો તેના દશાંશ ચિહ્ન પહેલાની સંખ્યા જોવાની. કેટલી છે? 1 જ. તો દશાંશ ચિહ્ન પહેલા સંખ્યા 1 છે માટે તેનો પૂર્વક થશે 0. કેમ? કારણ કે 1 માંથી તમારે 1 બાદ કરવાનું. દશાંશ ચિહ્ન પહેલા જેટલી સંખ્યા હોય છે તેમાંથી 1 બાદ કરી દો તો 1 માંથી 1 બાદ થતા 0 પૂર્ણાંક મળ્યો. હવે તમારે દશાંશ ચિહ્ન દૂર કરી દેવું અને દશાંશ ચિહ્ન દૂર કરી તેની પાછળ 4 અંક બનાવી દેવાના ટોટલ. તો કેટલા થયા? 3800. 3800 માંથી તમારે આગળ 2 અંક લેવાના તો 38. તો આપણે અહીંયા 38 હશે. 38 ની પાછળ કયો અંક છે? 0. તો 38 નું 0 માં જોવાનું તો 0.58 આવશે. તો તમારો લોગ દશાંશ ચિહ્ન પહેલા શું મૂક્યું આપણે? તો અહીંયા પૂર્ણાંક મૂકી દીધો 0. અને પછી 3.8 નો લોગ જોવા માટે દશાંશ ચિહ્ન કાઢી નાખતા 38 નો 0 માં જોઈએ છીએ તો 0.58 આપણને લોગ મળે. કેટલો લોગ મળશે? 0.58. હવે આપણે અહીંયા જોઈએ કે -3 અહીંયા 10 છે. 10 મતલબ કેટલા અંક થયા? તો આપણે 4 અંક બનાવવાના. તો દશાંશ ચિહ્ન પહેલા કેટલો અંક છે? 2. કેટલી? 1 અને 0 એટલે કેટલી સંખ્યા? 2. 2 માટે તેનો પૂર્ણાંક કેટલો થશે? તો 1. તો 1 પોઈન્ટ દશાંશ ચિહ્ન પછી 10 આપણે 2 અંક લઈ લીધા તો 2 અંક લીધા પછી 0 માં જોવાનું તો 10 નું 0 માં 00 લોગ મળે. તો 10 હોય તો 1.00 થાય એનો લોગ. માઇનસ અંદર મૂકી દઈએ તો -0.58 માઇનસ પ્લસ 3.000 માટે દશાંશ ચિહ્ન 3 માંથી 0.58 બાદ કરીએ તો 2 4 2. તો આ થઈ આપણી પીએચ. તો લોગ તમે આ રીતે જોઈ શકો. સપોઝ પાછળ 1 અંક આપી દીધો હોય કે 3801 તો 38 નું 0 માં જોવાનું અને પછી મેઇન ડિફરન્સ 1 શું છે? એ ધારો કે આની અંદર મેઇન ડિફરન્સ આવ્યો 1 નો, અહીંયા અંક કેટલો આપ્યો? 1. તો તમારે 0.58 માં 1 ઉમેરી દેવાનું એટલે 0.59 થાય છે. શું થઈ જાય? 0.59 અને અહીંયા મૂકવાની 0.59. તો તમને હવે કોઈ પણ લોગ જોવાનું કહે તો હું માનું છું ત્યાં સુધી આ રીતે તમે સહેલાઈથી તેના લોગ જોઈ શકશો. તો અહીંયા એક ઠંડા પીણાના નમૂનામાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા 3.8 × 10 - 3 મોલર હતી. એની પીએચ સુધી હાઇડ્રોજન આયનની સાંદ્રતા કહી દીધી 3.8 × 10 - 3 માટે પીએચ બરાબર -log H પ્લસ ની કિંમત મૂકી અને લોગ થી પછી એનું સાદુરૂપ આપી દીધું. તો સાદુરૂપ આપતા આપણને 2.42 પીએચ મળે છે. ત્યાર પછી બીજો એક કોયડો 7.17 0.1 × 10⁻8 છે. 1 × 10⁻8 મોલર HCl ની પીએચ ગણો. પહેલા તો ધ્યાનથી જોવાનું કે અહીંયા આપણને પ્રબર એસિડ આપ્યો છે.
HCl પ્રબર એસિડ હોવાથી આપણી pH નો આન્સર લેસ ધેન 7 આવવો જોઈએ. લેસ ધેન કેવો આવવો જોઈએ? 7. તો અહીંયા આપણે HCl લીધું છે, તો HCl જલીય દ્રાવણમાં છૂટો પાડશે H+, સંપૂર્ણ આયનીકરણ થશે H+ અને Cl-, જેની સાંદ્રતા છે 1 × 10⁻⁸. તો H+ ની સાંદ્રતા પણ કેટલી થશે? 1 × 10⁻⁸. H+ ની સાંદ્રતા આપણને મળી ગઈ. તો હવે આપણે એની સીધી pH શોધી દઈએ. તો pH બરાબર -log H+, તો log 1 × 10⁻⁸. હવે આ 1 છે, 1 નો log જુઓ તો 0 0 જ આવશે. 1 એટલે શું? 1 મતલબ 1.000 તો 10 થશે. પણ આનો પૂર્ણાંક કેટલો થાય? તો દશાંશ ચિહ્ન પહેલા એક અંક છે એટલે એનો પૂર્ણાંક 0, માટે 1 માટે આપણે log નથી જોતા. તો અહીંયા આપણને સીધું -log 10⁻⁸. -8 આગળ ગુણાય તો +8, માટે pH 8 અને 10 નો log કેટલો થાય? 1.00. તો અહીંયા આપણને pH 8 મળી. આનો મતલબ શું થયો? કે અહીંયા આપણે જે H+ ની સાંદ્રતા ગણીએ છીએ તે વાસ્તવમાં ખોટી છે. કારણ કે પ્રબર એસિડ હોય તો pH 7 કરતા ઓછી મળવી જોઈએ. તમે જાણો છો કે પાણીની અંદર H+ આયન પ્રેઝન્ટ હોય અને તે H+ આયનની સાંદ્રતા 10⁻⁷ મોલર છે. એટલે HCl ના દ્રાવણમાં જો H+ ની સાંદ્રતા 10⁻8 HCl ની હોય તો તેના કરતા વધુ સાંદ્રતા કોની થઈ? પાણીની. એટલે અહીં આપણે પાણીના H+ ની સાંદ્રતાને અવગણી શકતા નથી. જો pH લેસ ધેન 7 આવી હોત તો તેને અવગણી નાખત, પણ pH 8 આવી, માટે આ pH આપણા માટે ખોટી થઈ દ્રાવણની. તો અહીં આપણા જોડે 2H+ મળશે. HCl માંથી મળતા H+ ની સાંદ્રતા 10⁻⁸ મોલર અને H2O માંથી મળતા H+ ની સાંદ્રતા 1 × 10⁻⁷ મોલર. તો અહીં જે HCl નું દ્રાવણ બન્યું તેમાં બે પ્રકારના H પડે. એક HCl નો H+ હોય અને બીજો પાણીનો H+. માટે આપણે દ્રાવણમાં રહેલા ટોટલ H+ લઈને તેની pH શોધવી પડે. કારણ કે pH 8 મળી, માટે આપણે પાણીના H3O+ H+ ને અવગણી શકતા નથી. તો દ્રાવણમાં કુલ H+ ની સાંદ્રતા કેટલી થશે? તો કુલ H+ ની સાંદ્રતા HCl ના H+ ની સાંદ્રતા પ્લસ H2O ના H+ ની સાંદ્રતા. તો HCl ના H+ એટલે અહીંયા આપણને H+ ટોટલ મળશે. T લખી દઉં તો 1 × 10⁻⁸ મોલર પ્લસ 1 × 10⁻⁷ મોલર. તો અહીંયા આપણે શું કરીએ? બંનેની ઘાત સરખી કરવા માટે તમે જાણો છો કે દશાંશ ચિહ્નને આપણે ડાબી બાજુ ખસેડીએ તો ઘાતમાં વધારો થાય. તો અહીંયા આપણે 0.1 × 10⁻⁷ મોલર કરી દઈએ. 1 × 10⁻⁷ મોલર. તો 10⁻⁷ કોમન, તો 0.1 + 1
into 10⁻⁻7 મોલર માટે 1.1 into 10⁻⁻7 મોલર આ થઈ H+ ની સાંદ્રતા। હવે આની ઉપરથી આપણે pH, તો pH બરાબર -log10 H3O+ અથવા H+ મૂકી દો, તો -log 1.1 into 10⁻⁻7 માટે માઇનસ બ્રેકેટમાં log 1.1 minus 7 log 10, તો અહીંયા પૂર્ણાંક કેટલો આવશે 0, 11 ની પાછળ બિંદુ મૂકી દો તો 11 નો 0 માં 0.47 અરે 0.41 0.041 અને 10 નો log કેટલો 1 ગુણ્યા 7 તો -7.00, તો માઇનસ અંદર મૂકી દઈએ તો -0.0041 પ્લસ 7000 માટે 6.96 pH બરાબર। આપણે એનસીઈઆરટીમાં થોડુંક ડિફરન્ટ આવશે અહીંયા બંનેમાં 0.02 નું, કેમ? કારણ કે આપણે OH- ની ધ્યાનમાં લીધો જ નથી, ત્યાં OH- ગણેલો છે, આપણે એનાથી કોઈ મતલબ નથી। MCQ પૂછાય તો તમારી pH 6.9 આવશે, 6.9 હોય કે 98 હોય 95 97 એવા નજીકના ક્યારેય ના મૂકે, 6.2 મૂકે અથવા 7 મૂકે, પણ તમારો આન્સર 6.96 અહીંયા મળશે। ઓકે, હવે આપણે નિર્ભર એસિડના આયનીકરણ અચળાંક તેના વિયોજન અંશનો ઉપયોગ કરીને pH શોધતા શીખીશું। ધ્યાન રાખજો, ખૂબ જ અગત્યના એક્ઝામ્પલ છે બરાબર। અને અહીંયા આન્સર હું ગણીને મૂકેલા છે, તો જ્યારે આન્સર આવશે એટલે હું ડાયરેક્ટ ત્યાં આન્સર મૂકી દઈશ। કોયડો 7.18 HFનો આયનીકરણ અચળાંક 3.2 ગુણ્યા 10⁻⁴ છે। HFનો તેના 0.02 મોલર દ્રાવણમાં વિયોજન અંશ એટલે આલ્ફા ગણો। દ્રાવણમાં હાજર બધી જ સ્પીસીઝો H3O+, F- HF અને તેની pH ગણો। તો અહીંયા એક સરસ મજાની તમને ટ્રીક સમજાવી દઈશ। સૌથી પહેલાં કે આપણે HF એસિડ લીધો છે, ધ્યાન રાખજો HF એસિડ છે બરાબર, પ્લસ H3O અને H2O, તો તેનું દ્રાવણ બનાવવાથી અહીંયા બને છે F- પ્લસ H3O+। તો તમે જ્યારે આનું સૂત્ર બનાવશો બરાબર, એક્ઝામ્પલ બનાવશો, ત્યારે Ka બરાબર F- into H3O+, એક્ઝામ્પલની અંદર છેદમાં HF, આ રીતે સૂત્ર લખશો। બંનેમાં સ્ટોક્યોમેટ્રી કેવો છે? સરખો છે, F- અને H3O+, એટલે આપણે કહી શકીએ કે સંતુલને F- ની સાંદ્રતા બરાબર H3O+ ની સાંદ્રતા છેદમાં HF, અરે સોરી અહીંયા H3O+ ની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ સંતુલને F- ની સાંદ્રતા બરાબર H3O+ ની સાંદ્રતા માટે Ka ઇઝ ઇક્વલ ટુ આપણે લખી દઈએ F- ની જગ્યાએ H3O+, તો H3O+ નો સ્ક્વેર છેદમાં HF, F- ના સ્થાને H3O+। હંમેશા નિર્ભર એસિડની શરૂઆતની સાંદ્રતા આપેલી હોય છે, તો Ka બરાબર H3O+ નો સ્ક્વેર છેદમાં અહીંયા C શરૂઆતની સાંદ્રતા, અને
H3O પ્લસ ને સૂત્રનું કરતા બનાવીએ તો H3O પ્લસ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ Ka ઇન્ટુ C. માટે H3O પ્લસ ની સાંદ્રતા બરાબર અંડર રૂટ Ka ઇન્ટુ C અને pH બરાબર માઇનસ log 10 H પ્લસ. બસ આટલી શોર્ટ ટ્રીક વાપરવાની એટલે સીધી તમને pH મળી જાય. પણ ક્યારે તમે આ સૂત્ર વાપરી શકો એ ખાસ ધ્યાન રાખો. તો જ્યારે એક્ઝામ્પલની અંદર તમને આયનીકરણ અચળાંક આપી દીધો હોય, તેની શરૂઆતની સાંદ્રતા આપી દીધી હોય, તો સૌથી પહેલા તમારે આલ્ફા શોધી નાખવાનો. શું શોધવાનો? આલ્ફા. કેવી રીતે આલ્ફા શોધશો? તેના માટે આપણે ધારી લેવાનું કે ધારો કે આપણો અંદાજિત અંદાજિત આલ્ફા એ 10% જ છે. કેટલા ટકા? એ 10%. અંદાજિત આલ્ફા જો 10% હોય તો Ka બરાબર C આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. તો આ આલ્ફાને છેદમાં શું કરવાનું? અવગણતા. અને આલ્ફા અવગણીય છેદમાં તો Ka બરાબર C આલ્ફા સ્ક્વેર. માટે આલ્ફા સ્ક્વેર બરાબર Ka અપોન C. માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ Ka અપોન C. શું કહેવા માંગુ છું તમને? આ રકમમાં ક્યાંય નથી આપ્યો આલ્ફા, પણ તમારે pH શોધવા માટે દ્વિઘાત સમીકરણનો ઉપયોગ ન કરવો હોય તો પહેલા આપણે, અને 10% આયનીકરણ એટલે ખૂબ જ ઓછું કહેવાય, બરાબર? એટલે આપણે એવું ધારી લઈએ કે Ka ની કિંમત આપી દીધી આ અને શરૂઆતની સાંદ્રતા આપી દીધી, તો તેના ઉપરથી હું સૌથી પહેલા અંદાજિત આલ્ફા શોધી નાખીશ. શું શોધી નાખીશ? અંદાજિત આલ્ફા આ સૂત્રની મદદથી. અને આપણે કોઈ ચોપડીમાં નથી લખ્યું, ક્યાંય નથી લખ્યું, પણ અંદાજિત આલ્ફા 10% લેવાથી જ્યારે તમે લાસ્ટમાં pH શોધશો તો pH ના મૂલ્યમાં માઇનોર ડિફરન્ટ આવશે 0.001 નો, અને એ તો અવગણી શકાય તેવો હોય છે. એટલે દાખલો તમારો ખૂબ ટૂંકો બની જાય, ગણતરી અને MCQ ઝડપથી સોલ્વ થઈ જાય. નહીં તો દ્વિઘાત સમીકરણના ચક્કરમાં પડી ગયા તો મરી ગયા સમજો. એટલે પહેલા આપણે શોધતા શીખવાનું આલ્ફા, કોઈ પણ નિર્ભર એસિડ કે નિર્ભર બેઝ હોય ત્યારે. તો આ બધું એક્સ્ટ્રા તમને વર્ક સમજાવ્યું આ એક્ઝામ્પલ સમજાવવા માટે. તો સૌથી પહેલા આપણે શું શોધી નાખવાનો? આલ્ફા અંદાજિત. અને તે પણ કેટલો આવવો જોઈએ? 10% થી નાનો આવવો જોઈએ. 10% કે 10% થી નાનો. જો 10% થી નાનો મળે આલ્ફા તો તમારે સીધું આ સૂત્ર જ મૂકી દેવાનું. જો આલ્ફા લેસ ધેન 10% હોય તો સીધું જ તમારે H3O પ્લસ મળી જાય. H3O પ્લસ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ Ka ઇન્ટુ C. અને H3O પ્લસ મળી જાય તો સીધી pH મળી જશે. તો આ એક્ઝામ્પલ ગણવા માટે સૌથી પહેલા આપણે શોધીશું અંદાજિત આલ્ફા કેટલા ટકા થાય છે. જો 10% થી ઓછો થશે તો સીધી H3O પ્લસ મળશે, અને H3O પ્લસ એ જ આપણો F માઇનસ. એના ઉપરથી આપણે બાકીના જવાબો શોધી શકીએ. ઓકે, તો ધ્યાન રાખજો. ખાસ અગત્યની નોંધ બનાવી છે મેં આ, બરાબર, જે તમારા નીટની એક્ઝામમાં JEE મેઇન એડવાન્સમાં પણ ઉપયોગી બનશે, કારણ કે ગણતરી ટૂંકી થઈ જશે આનાથી. તો ચલો હવે આ દાખલાની અંદર HF એ નો આયનીકરણ અચળાંક આપ્યો. HF નિર્ભર એસિડ માટે Ka બરાબર 3.2 ગુણ્યા 10⁻⁴. HF ની સાંદ્રતા આપી શરૂઆતની C 0.02 મોલર. તો આપણે સૌથી પહેલા શોધીશું અંદાજિત આલ્ફા. તો અંદાજિત આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ Ka અપોન C. માટે 3.2 × 10⁻⁴ / 0.02. 3.2 × 10⁻⁴ / 0.02 × 10⁻⁴ / 0.02 × 10⁻⁴ / 0.02 × 10⁻⁴ / 0.02 × 10⁻⁴ / 0.02 × 10⁻⁴ / 0.02 × 10⁻⁴ / 0.02 × 10⁻⁴ / 0.02 × 10⁻⁴ / 0.02 × 10⁻⁴ / 0.02 × 10⁻⁴ / 0.02 × 10⁻⁴ / 0.02 × 10⁻⁴ / 0.02 × 10⁻⁴ / 0.02 × 10⁻⁴ / 0.02 × 10⁻⁴ / 0.02 × 10⁻⁴ / 0.02 × 10⁻⁴ / 0.02 × 10⁻⁴ / 0.02 × 10⁻⁴ / 0.02
तो √16 √16 मतलब 4 આલ્ફા અંશ મળ્યો. હવે એને ટકામાં ફેરવી દઈએ તો ટકામાં ફેરવવા માટે એને 100 વડે ગુણી નાખીએ. બરાબર. તો અહીંયા તો આપણને ટકા ખૂબ જ વધારે મળે માટે અહીંયા આલ્ફા આપણો અંદાજિત હતો એ ખોટો છે. ખોટો છે ને, સાચો છે, પણ અહીંયા આપણે ડાયરેક્ટ સૂત્રનો યુઝ કરી શકીશું નહીં. બરાબર. ડાયરેક્ટ આ સૂત્રનો યુઝ 0.4 આવશે એટલે 40% મળશે આપણને. કેટલા ટકા? 40%. હવે આ જે 40% આપણને મળ્યો આલ્ફા, પણ આપણે અંદાજ શું હતો? 10%થી નીચો આવવો જોઈએ. તો અહીંયા આપણે મજૂરી કરવી પડશે કમ્પ્લીટ. કેવી રીતે? ધ્યાન રાખો કે અહીંયા આપણને HF આપ્યો છે. હવે HFનું આપણે જલીય દ્રાવણ બનાવીએ પાણીમાં તો HF પ્લસ H2O રિવર્સિબલ F માઇનસ એક્વિયસ પ્લસ H3O પ્લસ એક્વિયસ. ઓકે. તો અહીંયા આપણને પ્રારંભિક સાંદ્રતા આપી છે. પ્રારંભિક સાંદ્રતા ધારો કે આપણે C બરાબર શું છે? 0.02. તો અહીંયા C લખી દો તો આ બંને 0 0. તો સંતુલન એ સાંદ્રતા કેટલી? તો સ્ટોક્યોમેટ્રી ગણી જોઈએ આપણે. તો સ્ટોક્યોમેટ્રી શું છે? 1 1 1. તો આમાંથી આલ્ફા જેટલો તૂટે તો સાંદ્રતા કેટલી ઘટે? તો C આલ્ફા જેટલી ઘટે. કેટલી ઘટે? C આલ્ફા જેટલી. તો આ બનશે C આલ્ફા, આ બનશે C આલ્ફા. ઓકે. તો આના Ka નું સૂત્ર તમે જાણો છો શું છે? તો અહીંયા આપણે લખી શકીએ કે C × 1 માઇનસ આલ્ફા. તો Ka બરાબર C × આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. આ સૂત્ર તમે જાણો છો. Ka ની કિંમત 3.2 ગુણ્યા 10⁻⁴ બરાબર શરૂઆતની સાંદ્રતા 0.02 તેનો આલ્ફા સ્ક્વેર છેદમાં 1 માઇનસ આલ્ફા. ચલો અહીંયા બનાવી દઈએ 0.02 આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ આલ્ફા ઇન્ટુ 3.2 ગુણ્યા 10⁻⁴ માટે 0.02 આલ્ફા સ્ક્વેર 3.2 ગુણ્યા 10⁻⁴ માઇનસ 3.2 ગુણ્યા 10⁻⁴ આલ્ફા. હવે આપણે દ્વિઘાત સમીકરણમાં આને મૂકી દઈએ કારણ કે આનો ઉકેલ આપણે હવે મેળવી શકતા નથી. તો 0.02 આલ્ફા સ્ક્વેર સામેની સાઈડ જાય તો પ્લસ 3.2 ગુણ્યા 10⁻⁴ આલ્ફા માઇનસ 3.2 ગુણ્યા 10⁻⁴ બરાબર 0. સમીકરણને 0.2 વડે આપણે ભાગી દઈએ. બરાબર. કેટલા વડે ભાગીશું? 0.2 વડે. તો આપણે સમીકરણને 0.2 વડે આને ભાગી દઈએ તો આપણને શું મળશે? 0.1 આલ્ફા સ્ક્વેર પ્લસ 1.6 16 દુ 32 બરાબર -4 1.6 ગુણ્યા 10⁻⁴ બરાબર 0. તો 0.01ની જગ્યાએ હું 10⁻² લખી દઉં. કેટલા લખી દઉં? 10⁻². ઓકે. હવે આનો ઉકેલ લાવો. આ તો અશક્ય થયું માટે આના માટે આપણે વાપરીશું દ્વિઘાત સમીકરણ. બરાબર. કયું? ax² પ્લસ bx પ્લસ c બરાબર 0. તો a બરાબર 10⁻², b બરાબર 1.6 × 10⁻⁴ અને c બરાબર -1.6 × 10⁻⁴.
આ બધી જ કિંમતો આપણે દ્વિઘાત સમીકરણમાં મૂકીએ તો આપણને મળી જશે આલ્ફા. આલ્ફા માટે સૂત્ર -b ± રૂટ b² - 4ac છેદમાં 2a માટે -1.6 ગુણ્યા 10⁻⁴ ± રૂટ 1.6 ગુણ્યા 10⁻⁴ નો વર્ગ -4 ગુણ્યા a કેટલો છે 10⁻² -1.6 × 10⁻⁴ છેદમાં 2a 2 × 10⁻². તો આ બધાનું તમે સાદુરૂપ આપશો બરાબર. તો સાદુરૂપ આપતા તમને આલ્ફા મળશે 0.2374 છેદમાં 2. આપણે પ્લસને જ ધ્યાનમાં રાખીશું તો આલ્ફાની કિંમત 0.12 આવશે લગભગ. કેટલો આવશે 0.12. ઓકે, આલ્ફાની કિંમત લગભગ કેટલી આવશે 0.12. હવે આલ્ફા મળી ગયો આપણને. શું મળી ગયું? આલ્ફા. શરૂઆતની સાંદ્રતા પણ જાણીએ છીએ. અહીંયા બે ઉકેલ મળશે બરાબર. આપણા માટે આલ્ફાનો ધન ઉકેલ માન્ય છે, ઋણ ઉકેલ માન્ય નથી. ઓકે, તો અહીંયા આપણે એક્ઝામ્પલમાં આલ્ફા શોધી નાખ્યો. આલ્ફા ઉપરથી હવે આપણે H3O+ ની સાંદ્રતા, H+ ની સાંદ્રતા અને HF ની સાંદ્રતા શોધી નાખીએ. અને H+ ની સાંદ્રતા મળે તો તેના ઉપરથી pH પણ મળી જશે. ઓકે, ચલો. તો અહીંયા આપણને C ની કિંમત આપીએ 0.02 મોલર બરાબર, અને આલ્ફા આપણને મળે 0.12. તો હવે H+ ની સાંદ્રતા કેટલી? તો H+ ની સાંદ્રતા થશે C આલ્ફા. તો 0.02 ગુણ્યા 0.12 માટે અહીંયા આપણે 12 × 24 2 × 10⁻² × 12 × 10⁻² માટે 2.4 × 10⁻³ મોલર. જે H+ ની સાંદ્રતા થઈ તે જ F- ની સાંદ્રતા થશે 2.4 × 10⁻³ મોલર. તો હવે આપણે સાંદ્રતા શોધીશું HF ની. તો સંતુલન HF ની સાંદ્રતા હતી C × 1 - આલ્ફા. C 0.02 1 - 0.12 તો 1 - 0.12 તો 0.02 ગુણ્યા, ચલો 0.12 બાદ કરીએ તો 8 9 88. શું આવશે? 88. 88 નો ગુણાકાર કરીએ તો આપણને કોન્સન્ટ્રેશન મળશે એનું 1.76 ગુણ્યા 10⁻² મોલર. ધ્યાન રાખજો, એક્યુરેટ કરેક્શન કરી લેજો આમાં. હવે આપણે pH શોધવાની કીધી. તો pH બરાબર -log10 H+ અથવા H3O+. તો -log 2.24 ગુણ્યા 10⁻³ માટે કૌંસમાં log 2.24 - 3 log 10. તો તમારે 0 દશાંશ ચિહ્ન પહેલાં એક અંક 0 0નું 24નું 0માં જોવાનું. તો 24ના 0માં 38 -3.00. તો -0.38 પ્લસ 3.00. તો અહીંયા આપણે આન્સર પ્લસમાં આવશે 2.2 અહીંયા 6 2.62 pH મળશે આપણને. કેટલી મળશે? 2.62 pH. ઓકે, ચલો આગળ હવે બીજો
7.19 0.1 મોલર એક બેઝિક એસિડની પીએચ આપી છે 4.50. સ્પીસીજ A માઇનસ H પ્લસ HAની સંતુલનની સાંદ્રતા ગણો. વળી એક બેઝિક એસિડનો Ka અને pKa ના મૂલ્યો ગણો. અહીંયા આપણને સૌથી પહેલા એક બેઝિક એસિડ આપ્યો હોય Ha. ધારો કે Ha ની શરૂઆતની સાંદ્રતા 0.1 મોલર છે અને તેની pH આપી દીધી 4.50. તો તમારે શોધવાનું કહે છે H+ ની સાંદ્રતા. મળી જાય, pH આપી દીધી છે તો pH ઉપરથી આપણે H+ ની સાંદ્રતા શોધીએ તો pH બરાબર -log H+ થશે બેટા. તો log H+ બરાબર શું થાય? તો log H બરાબર -pH. શું થાય? -pH. તો -4.50. હવે H+ ને શોધવા માટે એન્ટીલોગ લેવો પડે. H+ ને શોધવા માટે એન્ટીલોગ લેવો પડે. પણ યાદ રાખજો કે અહીંયા માઇનસ નિશાની છે. માઇનસ હોય તો ડાયરેક્ટ એન્ટીલોગ જોઈ શકતા નથી. માટે તેને 12 માં કન્વર્ટ કરવો પડે. તો H+ ની સાંદ્રતા બરાબર 12 માં કેવી રીતે કન્વર્ટ કરીશું? તો એન્ટી લોગ ઓફ કેટલા છે? -4. -4 થી નાની સંખ્યા કઈ? -5. તો આપણે 5 બાર કરી દીધું પ્લસ. 5 બાર કર્યા પછી એક અંક ઘટાડો બતાવ્યો માટે એકમાંથી પાછળની કિંમત બાદ કરીશું. એકમાંથી પાછળની કિંમત બાદ કરીશું તો 0.50 મળ્યું. તો એન્ટીલોગ ઓફ 0.50. એન્ટીલોગમાં યાદ રાખજો કે દશાંશ ચિહ્ન પહેલાની જે પણ સંખ્યા હોય, ધારો કે આ ધન હોય, 4.5 પોઝિટિવ હોત તો દશાંશ ચિહ્ન આગળની સંખ્યા 10 ની ઘાતમાં મૂકી દેવાની. અને એન્ટીલોગ હંમેશા દશાંશ ચિહ્ન પછીનો જ જોવાનો, લોગની જેમ જ. એટલે કે આ રીતે તમે એને જોઈ શકો કે 0.00, 0.10, 0.20, 0.30 લોગની જેમ જ 0 થી શરૂ કરીને 9, મેન ડિફરન્સ 1 થી 9. તો આપણે 50 માં જોવાનું તો 0.50. 50 ની પાછળ કોઈ સંખ્યા નથી, 0 છે માટે 0.50 નું 0 માં એન્ટીલોગ જોવાનો. અને જે આ 12 લખ્યો છે તે 12 ને 10 ની ઘાતમાં લખી તો 10 ની -5 ઘાત. 0.50 જે છે એ 0.50 નો એન્ટીલોગ આવશે 31, 60 અથવા 62. તો જે એન્ટીલોગ મળે તેમાંથી આગળ એક અંક છોડીને દશાંશ ચિહ્ન લખી દો. તો આ H+ ની સાંદ્રતા 3.16 ગુણ્યા 10 ની -5 ઘાત મોલર. આ થયો આપણો H+ ની સાંદ્રતા. જે H+ ની સાંદ્રતા હશે તે જ સાંદ્રતા A- ની થાય. તો આપણા જોડે HA એસિડ છે તો HA એક્વિયસ રિવર્સિબલ H+ એક્વિયસ પ્લસ A- એક્વિયસ. ઓકે, તો A- એક્વિયસ. તો અહીંયા આપણને H+ ની સાંદ્રતા આપી છે. તો અહીંયા H+ ની સાંદ્રતા મળી, શરૂઆતની સાંદ્રતા આપીએ HA. તો આની ઉપરથી Ka સુધી નાખીએ તો Ka બરાબર H+
ની સાંદ્રતા એ માઇનસની સાંદ્રતા છેદમાં HA ની સાંદ્રતા. તો અહીંયા H પ્લસની સાંદ્રતા 3.16 ગુણ્યા 10⁻5 ગુણ્યા 3.16 ગુણ્યા 10⁻5. તો અહીંયા આપણે શરૂઆતની જ સાંદ્રતા લખીશું. કેમ? કારણ કે સાંદ્રતાની 0.1 છે. હવે 0.1 ની સાપેક્ષમાં આ બધાની સાંદ્રતાનું મૂલ્ય ખૂબ જ ઓછું છે. એટલે આ સાંદ્રતા ખૂબ જ ઓછી હોવાથી એનો મતલબ કે HA વધારે તૂટતો નથી, માટે 0.1. માટે Ka સાદુરૂપ આપીએ તો 9.98 ગુણ્યા 10⁻10 છેદમાં 0.1. એટલે Ka બરાબર આપણે લખીએ 9.98 ગુણ્યા 10⁻9. તો હું આને 10 લખી દઉં તો 9.98 એટલે 10 ગુણ્યા 10⁻9 માટે 1 ગુણ્યા 10⁻8. માટે Pka કેટલો? તો Pka બરાબર માઇનસ log Ka, અને Ka એટલે કેટલો? તો માઇનસ log Ka 10⁻8. માટે Pka કેટલો થશે? 8. Pka કેટલો થયો? આપણને 8 મળ્યો. હવે તમને એમ પૂછે કે કેટલા ટકા વિયોજન થયું. શું પૂછે? વિયોજન અંશ પૂછે. તો વિયોજન અંશ શોધવો ખૂબ જ સહેલો છે. કેવી રીતે શોધશો? તો વિયોજન અંશ અથવા વિયોજન ટકામાં તો આપણે લખીએ વિયોજિતની સાંદ્રતા છેદમાં અવિયોજિતની સાંદ્રતા ગુણ્યા 100. વિયોજિતની સાંદ્રતાથી 3.16 ગુણ્યા 10⁻5, અવિયોજિત 0.1 ગુણ્યા 100. તો એ આન્સર તમને પર્સન્ટેજમાં મળશે. આન્સર શેમાં મળશે? તમને પર્સન્ટેજમાં. ઓકે, તો આ રીતે તમે એક્ઝામ્પલ pH આપી હોય તો તેનું H3O+ શોધી, H3O+ શોધ્યા પછી Ka શોધી શકો, અને Ka શોધ્યા પછી Pka, અને Pka શોધ્યા પછી એનો વિયોજન ટકામાં શોધી શકાય.